वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 1 મે 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 14 દિવસથી આપણે ગઢડા અંત્યનું 8મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. સદાય સુખિયા રહેવા માટે મહારાજે આમાં કૃપા કરી આપણને સૌને ઉપાય બતાવ્યા છે. જ્યાં સુધી એ ઉપાય અને એ માર્ગે ચાલવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ જીવ, રંક હોય, રાજા હોય, સંત હોય કે સંસારી હોય, સુખી થઈ શકે નહીં. અંતિમ ભાગની અંદર સાધુતાની મૂર્તિ એવા મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે ભગવાનનો ભક્ત હોય, લોકો એને ભગત માનતા હોય, સમાજમાં એની પ્રતિષ્ઠા અને માન મર્યાદા પણ હોય, એવા ભક્તને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? વિઘ્ન તો નાના મોટા ઘણા બધા આવે, નાની સાઈઝના આવે, મધ્યમ કક્ષાના આવે, પણ અતિશય મોટું વિઘ્ન, એ મોટું વિઘ્ન કયું છે? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ મહારાજને કર્યો. વર્ષોની સાધના પછી એમને ઘણા અનુભવો થયા હશે. કારણ કે રામાનંદ સ્વામીનો જે સંપ્રદાય છે, ઉદ્ધવ સંપ્રદાય છે, અને એ ભક્તિ માર્ગ સંપ્રદાય છે, એ બાહ્ય અને આંતરિક બંને પ્રકારની ભક્તિ કરવામાં ઘણા વિઘ્ન મુક્તાનંદ સ્વામીને એનો સામનો કરવો પડ્યો હશે. અને વિઘ્ન આવે એટલે ભક્તિની જે ગતિ હોય, ભક્તિની જે દિશા હોય એ બદલાઈ જાય. નેશનલ હાઈવે હોય, ગાડી ચાલતી હોય, પેટનું પાણી ન હલે, એમાં 180 ને 200ની સ્પીડમાં કાર ચાલતી હોય, પણ વચ્ચે 1.5 ફૂટ ઊંચો બમ્પ આવે એટલે એ ગાડીની સ્પીડ ઘટી જાય. એમ આધ્યાત્મિક માર્ગમાં બધી રીતે સાનુકૂળતા હોય, શરીર તંદુરસ્ત હોય, પરિવારના સદસ્યો અને સભ્યો આપણને સાથ સહકાર આપતા હોય, અને નોકરી, ધંધા, વ્યવસાય, પોતાનું ઘરનું ઘર, મકાન હોય, પૈસે, સંપત્તિ બધી રીતે સાનુકૂળતા હોય, સંસારીના માટે, સાધુના માટે પણ, જે સમુદાય કે જે મંડળની અંદર રહેતા હોય, એમાં બધા સંતો, બધા હરિભક્તો, મંડળના સત્સંગી બંધુઓ બધા તરફથી સાથ સહકાર મળતો હોય ત્યારે તો આપણી ભક્તિ સોળે કળાએ ખીલે. પણ એમાં કંઈક વિઘ્ન આવે, એમાં કોઈ આપણી ટીકા કરે, નિંદા કરે, આપણું પગ ખેંચે, પાછા પાડવાનો પ્રયત્ન કરે, અવગુણના શબ્દો કાનમાં નાખે, કોઈના તરફથી આપણને ઉત્સાહ ન મળે, પ્રોત્સાહન ન મળે, બળ પ્રેરણા ન મળે,
અને એવું પણ બને કે તમારું જીવન શુદ્ધ હોવા છતાં પણ કોઈ તમારા ઉપર મિથ્યા આરોપ કરે, તમારા ચારિત્ર ઉપર ગંદી ગંદી વાતો વહેતી મૂકે, અડધોત કરે, મંદિરમાં આવવા માટેની પ્રવેશબંધી પણ કરી દે અને ટ્રસ્ટીઓની મીટિંગ કરીને એવું પણ કહેવામાં આવે કે કાલથી તમે હવે મંદિરે દર્શન કરીને જતા રહેજો, તમારે કોઈ પણ એક્ટિવિટીમાં ભાગ લેવાનો નહીં. આવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ આપણી ભક્તિ ગંગાના પ્રવાહની માફક એક ધારી અખંડપણે ગતિથી ચાલતી જ રહે. વિઘ્ન આવે ત્યારે ભલભલા પણ પોતાના માર્ગમાંથી પાછા પડી જાય. પણ જેને ભગવાનનો મહિમા સમજાયો હોય, જ્ઞાન થયું હોય, દેહ અને જગતના નાશવંતપણાનું નિરંતર અનુસંધાન હોય, આત્મનિષ્ઠા દ્રઢ કરી હોય, તો પછી ગમે તેવા શબ્દો સાંભળવાના મળે, નિંદા ટીકા સાંભળવાના મળે, તો પણ એવો જે ભક્ત કે એવો સાધુ પોતાના આધ્યાત્મિક માર્ગમાં, ભક્તિ માર્ગમાંથી પાછો ન પડે, ચડતો ને ચડતો રંગ રે. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજના સમયની અંદર વિચરણ કરતા કરતા એક ગામમાં ગયા. ત્યાં એક રાઘવ જત નામનો માણસ હતો, સ્વામિનારાયણનો દ્વેષી હતો અને સ્વામિનારાયણના સાધુ પ્રત્યે બહુ ઘૃણા અને તિરસ્કારની ભાવના. એને નક્કી કરેલું કે જો સ્વામિનારાયણના મૂડિયા સાધુ હાથમાં આવે તો એના નાક કાન કાપવા છે. અને બ્રહ્માનંદ અને મુક્તાનંદ બંને સંતોને જોયા ને પકડ્યા, પોતાના ઘરની અંદર લઈ જઈ અને ઘરની જે થાંભલી હતી એની સાથે બાંધ્યા. કેટલાય દિવસથી પોતે નાક કાન કાપવા માટે છરો ઘસીને તૈયાર રાખેલો, પરંતુ ફરીથી ઘસવા બેઠો. ઘસતો જાય ને બોલતો જાય. ઘણા દિવસનો સંકલ્પ આજે પૂરો થાય છે. મનમાં ગાંઠ વાળી હતી કે સ્વામિનારાયણના મૂંડિયા સાધુ હાથમાં આવે તો એના નાક કાન કાપી નાખવા. અને એક જ ઝાટકે બંને કાન કપાઈ જાય, નાક પણ કપાઈ જાય. પછી એને સમાજમાં મોઢું દેખાડવા જેવું ન રહે. આવું બોલતો જાય ને ઘસતો જાય, પાણી નાખતો જાય ને ઘસતો જાય. બ્રહ્માનંદ સ્વામીએ ધીરેથી કાનમાં મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને રજા આપો ને. આ તો માય કાંગલી જેવું શરીર છે, ધક્કો મારો ને પડી જાય એવું છે. બ્રહ્માનંદ સ્વામી સ્થૂળ શરીરવાળા હતા, બુદ્ધિશાળી હતા અને ઘણા બધી કળાની અંદર કોવિદ હતા. એક જ ઝાટકે પૂરો કરી દઈશ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી આપણે અનંત જન્મ લીધા છે અને ઘણા જન્મની અંદર બૈરા છોકરા માટે, નાતીલા જાતીલા માટે નાક કાન કપાવ્યા છે. આ વખતે ભગવાન સ્વામિનારાયણના માટે ભલે જે થવું હોય તે થાય. સ્વામી આપણને મહારાજે શું આજ્ઞા કરી છે? ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિભિર્જનૈઃ ક્ષંતજ્ઞમેવ સર્વેષાં ચિંતનીયમ હિતમ ચ તૈઃ. કોઈ તમને ગાળ દે, મારે, તિરસ્કાર કરે, અનાદર કરે, નિંદા કરે, ટીકા કરે, અડધૂત કરે તો પણ એ મારનાર વ્યક્તિના આત્માનું કલ્યાણ થાય એવી ભગવાનને ભદ્ર ભાવના સાથે પ્રાર્થના કરવામાં આવે તો આપણે સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી તે સાર્થક આપણે સ્વામિનારાયણના સાધુ કહેવાઈએ. આવા પ્રસંગની અંદર પણ આપણી ધીરજ રહે, નહીં તો મનમાં શંકા થઈ જાય કે કેટલું છોડીને આવ્યા છીએ. શરીર ઉપર 10-10 કિલોના દાગીના રહેતા હતા, ઘણા બધા પ્રમાણપત્રો હતા, ઘણા બધા સન્માન થયા હતા, હાથી ઘોડા હતા, ઘણું બધું હતું. એ બધાનો ત્યાગ કરી ભગવી કંઠા પહેરી અને એનું ભજન હું કરું છું. એ સ્વામિનારાયણ મને અહીંયા બજાવશે નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે નાના મોટા ભક્તિ માર્ગમાં વિઘ્ન આવવાના. મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય, ભક્ત ધ્રુવજી કે પ્રહલાદજી હોય, ભરત રાજા હોય, અમરીશ રાજા હોય,
દાદા ખાચર હોય, લાડુબા જીવુબા હોય, પર્વતભાઈ કે ગોવર્ધનભાઈ હોય, કે શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર આશાભાઈ પટેલ હોય કે ગમે તે હોય, ભક્તિ માર્ગમાં વિઘ્ન આવવાના અને એની અંદર આપણી ભક્તિ અવિચળ બની રહે એના માટે શું ભક્તિમાં પહેલામાં પહેલું તો આપણે સ્થૂળ દ્રષ્ટિ એવું માનતા હોઈએ છીએ, ખાવાનું ન મળે તો ભક્તિ ન થાય, વિઘ્ન આવ્યું. પહેરવાના કપડાં ન હોય એને વિઘ્ન માનીએ છીએ, રહેવાનું ઝૂંપડું ન હોય એને વિઘ્ન માનીએ છીએ. કોઈ આપણને અડધોત કરે, કોઈ આપણા માટે અણગમો બતાવે એને આપણે વિઘ્ન માનીએ છીએ. સમાજના લોકો ગમે તેવું બોલે એને વિઘ્ન માનીએ છીએ. એ બધા વિઘ્ન નાના મોટા કહેવાય, પરંતુ અતિશય મોટું વિઘ્ન કયું છે એ ભાગ આપણે વાંચીએ મહારાજ શું કહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં, અને ભગવાન અને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય અને તે ભગવાનના ભક્ત થકી જેને બે પરવાય થઈ જવાય એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. મોટું વિઘ્ન પોતાનો દોષ ન દેખાય, મોટું વિઘ્ન. તમે સાધુ શાના માટે થયા, સત્સંગી શાના માટે થયા, મંદિરે શાના માટે જાઓ છો, તિલક ચાંદલો શાના માટે કર્યો છે? ભગવાનને ગમે એવા થવા માટે. ભગવાન હોંશે હોંશે આપણી ભક્તિ સેવા અંગીકાર કરે એના માટે. તો એના માટે શું જોઈએ કે આપણે નિર્દોષ થવું પડે, આપણે નિર્માની થવું પડે, નિષ્કામી થવું પડે, નિર્મત્સર થવું પડે, દેહાભિમાન રહિત થવું પડે, આત્મનિષ્ઠ થવું પડે, દિવ્ય ભાવની દ્રષ્ટિ કેળવવી પડે, મહિમાની દ્રષ્ટિ કેળવવી પડે, દાસના દાસ અને રહેવું પડે. પણ શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને પોતાના દોષ નથી દેખાતા, એટલે કે પોતે સ્વભાવ સાથે, દોષો સાથે, ઇન્દ્રિયો, અંતઃકરણ અને વિષયને આધીન થઈને ભક્તિ કરે છે, એટલા માટે એને વિઘ્ન આવે છે અને ભક્તિ ભગવાન સુધી પહોંચતી નથી. એટલા માટે મહાન સ્વામીએ આપણને મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું. અક્ષર એટલે બ્રહ્મરૂપ પોતાની જાતને માને, પછી કોઈ જાતના સ્વભાવ ન રહ્યા, દોષો ન રહ્યા, દેહાભિમાન ન રહ્યું, નમ્રતા આવી, મહિમા આવ્યો, જ્ઞાન આવ્યું, સમજણ આવી, સહનશીલતા આવ્યા, આ બધા ગુણો આવી જાય. અને પછી બીજું વિઘ્ન મોટા મોટું કયું બતાવ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તથી બે પરવાય થઈ જવાય, એના થકી મન નોખું પડી જાય, એની સાથે બેસવા ઉઠવાનું ન ગમે, એની વાતો સાંભળવાનું ન ગમે, એનો સત્સંગ કરવાનું ન ગમે. બે પરવાયપણું છે એ મોટા મોટું વિઘ્ન. યોગી બાપા કહેતા બે પરવાય એટલે શું? શું અહીંયા જ કલ્યાણ છે? આવા સાધુ તો ઘણા બધા છે, આવા મઠો ને મંદિરો અને સંસ્થાઓ ઘણી બધી છે, ત્યાં જતા રહીશું. એવી પ્રકારે બે પરવાયપણું આવી જાય તો પછી એ ચકલીબાઈ નાઈ લીધું, એ કલ્યાણના માર્ગમાંથી પડ્યો, ભક્તિના માર્ગમાંથી પડ્યો. એટલા માટે મહારાજે કહ્યું કે સમજણ રાખીને ભગવાન અને ભગવાનના સંતની સાથે સત્સંગમાં પ્રીતિ આત્મબુદ્ધિ કરીને ભગવાનને સંતને પોતાના માનીને એની સાથે મમત્વ રાખીને એનો મહિમા સમજીને જો ભક્તિ કરવામાં આવે તો ભક્તિમાં કોઈ જાતનું વિઘ્ન ના આવે અને એ ભક્તિ ભગવાન સુધી પહોંચે. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં આપણને અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે, સદા સુખિયા રહેવા માટેના ઉપાયો બતાવ્યા છે. આપણી ભક્તિ ગમે તેવા વિઘ્નોની વચ્ચે પણ સોળે કળાએ ખીલે અને સોનાના દોરાની જેમ દિવસે દિવસે અભિવૃદ્ધિને પામતી જાય, 6 ઋતુમાં સરખો સોનાનો દોરો રહે, એવી પ્રકારની ભક્તિ આપણી થાય એવી મહારાજ સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના.
અહીંયા આગળ આ વચનામૃતની સમાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 8મું વચનામૃત થયું. આગળના વચનામૃતનો આપણે આવતીકાલે પ્રારંભ કરીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.